નમસ્કાર દર્શક મિત્રો, હેલો દૂરદર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણા શરીરમાં આપણે જો કોઈ સૌથી અગત્યની ભાગ ગણતા હોય તો આપણું મસ્તક છે અને મસ્તકની અંદર કાન, નાક અને ગળું, આમ જોવા જઈએ તો આપણી શ્રવણેન્દ્રિય, આપણી ઘ્રાણેન્દ્રિય અને આપણે બોલીએ છીએ જ્યાંથી ગળું, આ ત્રણેય સૌથી અગત્યના અંગ આપણે ગણી શકીએ। ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ ને કે આ તો મારા નાકનો પ્રશ્ન છે, તો આજે આપણે કાન, ગળું અને આપણા નાકના પ્રશ્નો, આ સવાલોના પ્રત્યુત્તર આપવા માટે આપણા ખૂબ વિખ્યાત સર્જન અને ખૂબ સારા ENTના ડૉક્ટર એવા ડૉક્ટર હિમાંશુભાઈ ઠક્કર આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે અને તેમની સાથે આપણા અને આપના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીશું અને આના લગતા સવાલો આપના અહીં આજે આવકારે છે। નમસ્તે, આપનું અમે સ્વાગત કરીએ છીએ હિમાંશુભાઈ। ડૉક્ટર સાહેબ, સૌ પ્રથમ કાન, નાક અને ગળું, આ કેવી રીતે આપણે હંમેશા કહીએ કે ENTને બતાવવું છે, બરાબર, તો આ ત્રણેય એકબીજા સાથે કઈ રીતે સંકલિત છે? જયેશભાઈ, ખાસ કાન, નાક, ગળાની રચના કુદરત એવી રીતે આપેલી છે કે ઇન્ટરકનેક્ટેડ ઓર્ગન્સ છે। નાક અને કાનની વચ્ચે જોડતી એક ટ્યુબ હોય છે જેને યુસ્ટેશન ટ્યુબ કહેવાય છે। હવે એ ટ્યુબ મારફતે નાકની શરદી કાનમાં જઈ શકે છે, ગળાનું ઇન્ફેક્શન નાકની અંદર અને કાનમાં પણ ઇફેક્ટ કરી શકે છે। એટલે જ કાન, નાક, ગળાના ડોક્ટર્સ સ્પેશિયલી અલગ અલગ નથી હોતા અને જનરલી એક કોમન એક ડોક્ટર ENT સર્જન તરીકે, સ્પેશિયાલિસ્ટ તરીકે ગણાય છે। એટલે નાક, કાન અને ગળું ઇન્ટરનલી એકબીજા સાથે કનેક્ટેડ હોય છે। એટલે નદીઓનું જોડાણ તો હવે થાય છે, પણ આ તો છે જ કુદરત આપેલું છે, કુદરત આપેલું છે। ખાસ કરીને સાહેબ, કાનથી આપણે થોડીક વાત કરીએ તો કાનમાં શ્રવણેન્દ્રિયને લગતા પ્રશ્નો હોય છે, ક્યારેક બહેરાશને લગતા પ્રશ્નો હોય છે, તો મુખ્યત્વે કઈ સમસ્યાઓમાં થઈ શકે? ખૂબ જ કોમન સમસ્યા છે જે કાનની અંદરની બહેરાશ। કાન કુદરતે આપણને જે આપેલો છે, આપણે જે જોઈ શકીએ છીએ બહાર એક જ આ જે દેખાય છે, પણ કાન એટલો અહીંયા પૂરતો સીમિત નથી હોતો, કાન અંદર સુધી જાય છે જે મગજ સુધી કનેક્ટેડ હોય છે। અને કાનનો જે બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ એમ ત્રણ ભાગ હોય છે। બાહ્યકર્ણ જે આપણે જોઈ શકીએ છીએ, આ કાનના કાણાની અંદરથી અવાજ પ્રવેશે, પડદા સાથે મધ્યકર્ણમાં અવાજ ભટકાય, પડદા અને હાડકીની મૂવમેન્ટ થાય, ત્યાંથી અંતઃકર્ણની અંદર નસ મારફતે સિગ્નલ જાય અને મગજમાં પહોંચે ત્યારે આપણને ખ્યાલ પડે કે અવાજ સંભળાવાનો। આ એક નોર્મલ ફિનોમિના છે। રાઈટ। કોઈ પણ વસ્તુ જે કાનની અંદરની રચના સાથે કનેક્ટેડ હોય, માની લો કે મધ્યકર્ણની વચ્ચે કાનના પડદા અને આ બાહ્યકર્ણ જે કાણાની વચ્ચે કોઈ વેક્સ આવી ગયો, મેલ જામી ગયો, તો આપણને બહેરાશ લાગે, જે બહુ સામાન્ય વસ્તુ છે। ફંગસ, ફૂગ થઈ કાનમાં, રસી થયા, કાનના પડદાના કાણું પડવું, જૂની શરદી રહેવી, કંડક્શનમાં જે પ્રોબ્લેમ કરે, સાઉન્ડના વચ્ચે ઓબ્સ્ટ્રક્શન ઉભો કરે, એને લીધે જે બહેરાશ આવે એને કંડક્ટિવ ડેફનેસ કહેવાય છે। અને એ ખૂબ જ કોમન છે। અને કંડક્ટિવ ડેફનેસ શરદી રિલેટેડ પણ હોઈ શકે, મેલ રિલેટેડ પણ હોઈ શકે, કાનમાં રસી રિલેટેડ પણ હોઈ શકે, એટલે દેટ ઇઝ કોલ્ડ કંડક્ટિવ ડેફનેસ। અને કાનની સાથે એવી જ રીતે ઘણીવાર નાના બાળકોમાં પણ સમસ્યા જોવા મળે છે। હા, એની સાથે બે વાત આપણે કરવા માંગીએ છીએ બાળકોની સમસ્યામાં, ખાસ તો એને કાનમાં રસી ઘણીવાર વારંવાર થતા હોય છે કે, બરાબર, અને બીજું કે એક અત્યારે આધુનિક યુગમાં સફાઈ કરવા માટે માતાઓ પણ તત્પર હોય, તો જાતે એની સફાઈ કાનની કેટલા અંશે કરવી વ્યાજબી, આ બંને વાત આપણી પાસે અમે અપેક્ષા રાખીએ છીએ। ખાસ કરીને જોવા જાવ તો નાના બાળક, કુદરતે આપણને સેલ્ફ ક્લિનિંગ મિકેનિઝમ આપેલું છે, એટલે કાનને ઘણીવાર આપણે પોતાની રીતે પીન, સળી કે કોઈ પણ વસ્તુ ચાવીથી આપણે ખજવાડીને સાફ કરીએ, અથવા નાનું બાળક સાફ ન કરવા દેતું હોય તો પકડીને કાનની અંદર બડ નાખીને આપણે સાફ કરવા જતા હોઈએ રૂની સળીથી,
તો એ ખૂબ જ જોખમી હોય છે, કારણ કે બાળક હલી જાય, કાનના ઉપર કંટ્રોલ પેલા પર ન રહે, સીધું એ પડદામાં ઇન્જરી કરી શકે છે અને એ કાયમી માટે ડેફનેસ પણ થઈ શકે. ઓહો, ઠક્કર સાહેબ, એક દર્શક આપણી સાથે સીધી વાત કરવા ઈચ્છે છે. જી, હેલો, નમસ્કાર સાહેબ, હું રાજકોટથી ભરતભાઈ મહેતા બોલું છું. બોલો ભરતભાઈ. જિજ્ઞાસાનો પ્રશ્ન એ છે કે આપણને શરદી થાય ને પછી એની પાછળ ઉધરસ આવે છે, ચાલુ થઈ જાય છે, એટલે એ બંનેનું શું બને? શરદી ઉધરસ ચાલુ થાય છે. જી ભરતભાઈ, શરદી સાથે ઉધરસ થઈ જવી એ બહુ કોમન વસ્તુ છે. શરદી ગળાની અંદર ઇન્ફેક્શન લાગે અને શરદી થઈને ઉધરસ આવે એ ફેરેન્જાઇટિસ કહી શકાય. અને ઘણી વખત જૂની શરદી રહેતી હોય, સાઇનસ રિલેટેડ, તો એને મેડિકલ ભાષામાં પોસ્ટ નેઝલ ડ્રીપ કહેવાય. એટલે નાકની શરદી ગળામાં આવી અને ઉધરસ થવી, એ શરદી રિલેટેડ પ્રોબ્લેમ સાથે ઉધરસ એ ખૂબ જ સામાન્ય વસ્તુ છે અને એને અવગણ્યા વગર એની સારવાર કરવી જોઈએ. આપણે સાહેબ ચર્ચા કરતા હતા બાળકોમાં થતી સમસ્યા, ખાસ કરીને ક્લિનિંગ અને એની રસી. બાળકોની અંદર ક્લિનિંગ કરવા માટે જે આપણે વસ્તુ વાપરતા હોઈએ, બાળકોની અંદર કાનની રચના ખૂબ જ સુવાળી હોય, બાળક હલી જાય, પડદાની અંદર ડેમેજ થાય અને કાયમી માટે બેરાશ આવી શકે. રસી આપણે અત્યારે બોટલ ફીડિંગ હમણાં ઘણા સમયથી હવે એબન્ડન થતું જાય છે, ઘણું ઓછું થઈ ગયું છે, પણ બોટલ ફીડિંગ નાના બાળકોમાં એ પણ ખૂબ જ જોખમી છે. બોટલ ફીડિંગની અંદર નાના બાળકની જે મેં હમણાં આપને વાત કરી, યુસ્ટેશન ટ્યુબ, નાક અને કાનની વચ્ચે જોડતી જે નળી હોય છે, એ જે બોટલ ફીડિંગ મિલ્ક ફીડિંગ કરે તો સીધે સીધું સ્ટ્રેટ હોવાથી એ કાનની સીધે સીધું જે એનું ફ્લુઇડ હોય એ કાનની અંદર જઈ શકે. રાઈટ. એટલે કાનના પડદાની પાછળ જમા થાય અને બેરાશ આવી શકે નાના બાળકોમાં ખાસ કરીને. એટલે બોટલ ફીડિંગ એ અગત્યની બાબત છે કે એ બાળકોને ન કરાવવું જોઈએ બને ત્યાં સુધી. બીજી વસ્તુ કે નાના બાળકોમાં શરદી અવગણવી ન જોઈએ. ઘણીવાર શરદી હોય તો આપણે ઘરગથ્થુ ઉપાય કરીએ, કાનમાં તેલ નાખીએ, દુખાવો થતો હોય તો લસણની કડી નાખીએ. આ બધી વસ્તુ વગર કારણ જાણીએ શેને લીધે દુખાવો છે એ કરવું ન જોઈએ. કારણ કે કાનની અંદર કોઈ પણ જાતના ટીપા, સપોઝ માની લો કે મેલ નથી ને આપણે ટીપા નાખ્યા તો એ વધારે નુકસાન કરે પડદા ઉપર પડે ત્યારે. ફંગસ નથી ને ફંગસના ટીપા નાખ્યા એટલે આ નિદાન અને સારવારમાં બહુ આત્મનિર્ભર થવા જેવું નથી. એક દર્શક મિત્ર સાથે વાત કરી. હેલો. હેલો, જયેશભાઈ. હાજી. નમસ્તે. મારો એક પ્રશ્ન છે. આપણે ઘણી વાર વહેલી સવારે ઉઠીએ તો કાનમાં વિસલ સંભળાતી હોય છે, એનું શું કારણ હશે? આપણે ઘણી વાર વિસલ લાંબા સમય સુધી ચાલુ હોય છે. જરૂર. સાહેબ, વિસલ સંભળાતી હોય એ ખાલી સવાર પૂરતી સંભળાતી હોય કે જે આખા દિવસ જે એના પર ખાસ ઓડિયોગ્રામ એનો જે કાનની તપાસ થાય છે એ સેન્સરી ન્યુરલ ડેફનેસ જે કહેવાય કે ઘણી વખત ઉંમરને લીધે બહેરાશની શરૂઆત થતી હોય તો પણ આવા સિમ્પટમ આવી શકે. એટલે વિસલિંગ સાઉન્ડ કેટલો સમય રહે છે, કેટલા સમયથી છે અને કેટલી સેકન્ડ અથવા કેટલી મિનિટ સુધી કન્ટિન્યુઅસ રહે એ બહુ જરૂરી છે જાણવું. વત્તા એની તપાસ ઓડિયોમેટ્રી એટલે કાનની જેમ આપણે હૃદયનો જેમ કાર્ડિયોગ્રામ થાય એમ કાનનો ઓડિયોગ્રામ થાય કે જેની અંદર ખ્યાલ પડે કે આ શેને લીધે વિસલિંગ સાઉન્ડ આવે છે. એ ડાયગ્નોસિસ કરવું ખૂબ જ જરૂરી, પછી એ નિદાન કરીને એની સારવાર શક્ય બને. આની સાથે જ આ દર્શક મિત્ર જે પૂછ્યું એક પ્રશ્ન એ છે કે ઘણીવાર બંધ રૂમમાં કે અથવા તો જ્યાં અવાજ ન હોય ત્યારે જે તમરા જેવો અવાજ હોય છે, બરાબર, એ શેનો હોય છે? ખૂબ જ સારો પ્રશ્ન છે. તમરાની સમસ્યા ખૂબ જ વ્યાપક છે. જેમ મેં આપને હમણાં કહ્યું એ પ્રમાણે કે ઉંમરને લીધે ઘણીવાર ડેફનેસ આવતી હોય, એજ રિલેટેડ સેન્સરી ન્યુરલ, એને લીધે તમરા બોલે. ઘણી વખત મોબાઈલના દુરુપયોગ, આઈ એમ સેઇંગ દુરુપયોગ, કારણ કે ઘણી વખત સમયનું પણ બાધ્ય રાખ્યા વગર લાંબો સમય સુધી અનનેસેસરી વાત કરવી મોબાઈલ પર, રેડિયો ફ્રીક્વન્સી વેવ પણ કાન ઉપર અસર કરતા હોય. રાઈટ. અને એના લીધે ઘણીવાર બહેરાશ અર્લી એજમાં આવતી હોય છે. સાઉન્ડ એક્સપોઝર જો ક્રોનિક રહેતું હોય, લાંબો સમય સુધી મોટા અવાજમાં, ધારો કે મિસ્ત્રી કામમાં સતત પેલી ડ્રીલ સાથે કામ કરવાનું થતું હોય, આ બધા કાનના અંદરના અવયવને નુકસાન કરે, હેર સેલ્સ જેને કહેવાય. અને એક વખત એ હેર સેલ ઉપર ડિજનરેશન ઇફેક્ટ થાય અથવા ડેમેજ થાય પછી હેર સેલ રીજનરેટ થતા નથી. એટલે ઇરિવર્સિબલ છે. સાહેબ, એક દર્શક મિત્ર આપણી સાથે વાત કરવી ઈચ્છે છે. હેલો. હેલો. હાજી. હા, નમસ્કાર સાહેબ. નમસ્તે. હું નીતિનભાઈ રાજકોટથી બોલું છું. બોલો બોલો નીતિનભાઈ. હવે વારે વારે મારી ઉંમર હાજી અને છેલ્લા 10 વર્ષથી વારે વારે આપણે જે કાકડા હોય એના ઉપર ઇન્ફેક્શન સાહેબ આવી જાય છે. અને અહીંયા એક ઈએનટી સ્પેશિયલ ને બતાવ્યું, એક જામનગર બતાવ્યું, તો એ લોકોનું કહેવાનું એમ છે કે શરદીને કારણે થાય છે. તો આનો કોઈ કાયમી ઈલાજ ખરો સાહેબ, કઈ આમાંથી છુટકારો થાય એવો? જી. કાકડાની સમસ્યા ખૂબ જ વ્યાપક હોય છે. હવે એ જો દવાના કોર્સથી મટે તો પહેલા પ્રાથમિક દવા, એન્ટીબાયોટિક્સ, મેડિસિન્સથી ટ્રાય કરીને કાકડાને ઇન્ફેક્શનને સબસાઇડ કરવામાં આવે છે.
પરંતુ જો ક્રોનિક એટલે લાંબો સમયથી જો કાકડાની તકલીફ રહેતી હોય, એટલે 1 વર્ષની અંદર 3, 4, 5 વખતથી વધારે ગળામાં ઇન્ફેક્શન થાય, એન્ટીબાયોટિક્સ લેવી પડતી હોય છતાં પણ ફરક ન પડતો હોય, તો એનું સોલ્યુશન છે કાકડાનું ઓપરેશન કરી શકાય. હવે જયેશભાઈ, આ કાકડામાં મિથ એવી બાબતોમાં છે કે કાકડાનું કરવું કે ન કરવું, અથવા ઘણી વખત એવી માન્યતા પ્રવર્તે છે કે કાકડાનું ઓપરેશન કરવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય, જે ખરેખર સાચું નથી. પ્રશ્ન સાથે એટલે સંલગ્ન છે જી કે નાના બાળકોમાં 5 વર્ષની ઉંમરથી નીચે કાકડાનું ઓપરેશન એડવિઝિબલ નથી, પરંતુ ઉંમર મોટી હોય, પુખ્તાવસ્થા હોય કે જેને વારંવાર કાકડાના પ્રોબ્લેમનું તકલીફ રહેતી હોય, તો એ ઓપરેશન કરીને એનું કાયમી માટે સોલ્યુશન શક્ય છે. રાઈટ. એટલે એવું નથી હોતું કે કાકડાનું ઓપરેશન કરીએ એટલે આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય. એટલે કાકડાનું ઓપરેશન જે આવશ્યક હોય ત્યાં કરાવી શકાય. ત્યાં કરાવી શકાય. એક ઠક્કર સાહેબ, બીજા દર્શક મિત્ર આપણી સાથે જોડાશે. હલો. હાજી. હાજી બેન. હાજી. મને ગળામાં દુખે છે, વર્ષથી છે દુખાવો થાય છે ઝીણો ઝીણો, તો કેમ મટતો નથી? જરૂર બેન. ગળાના દુખાવા માટે એનું કારણ જાણવું ખૂબ જ અગત્યનું છે. હવે ગળાના દુખાવાના અનેક કારણો છે. જૂની શરદી રહેવી, ગળાની અંદર ઇન્ફેક્શન વારંવાર થઈ જવું, ઘણી વખત એસિડિટી જે બહુ કોમન પ્રોબ્લેમ છે, એને લીધે એસિડ ઉપર આવવાથી પણ ગળામાં દુખાવો થતો હોય. એટલે દુખાવો એ એક ચિહ્ન છે, પણ દુખાવો શેને લીધે થાય છે એ જાણીને સારવાર કરવી વધારે અગત્યની છે. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાશે. હલો. हेलो. हेलो सर. हाँ जी. मेरा एक लड़का है उसका 8 साल का, और वो गया समुद्र. हेलो. हाँ जी, बताइए. तो मेरा लड़का समुद्र में नहाने से फसल घूम गया, कितना परेशानी है. આપનો અવાજ કંઈક બરાબર ઠીકથી અહીંયા પહોંચતો નથી. સહેજ ફરીવાર મને કહેવાનો પ્રયત્ન કરશો? કંઈ પણ કારણથી અમે દિલગીર છીએ, પણ આપની વાત બરાબર અહીંયા પહોંચી નથી રહી. ફરીથી કંઈ સંપર્ક કરવાનો તમે પ્રયત્ન કરો, ત્યારે જરૂરથી આપણે પ્રત્યુત્તર આપવાનો પ્રયત્ન કરીએ. એક ખાસ કરીને જે આપણે ગળાની વાત કરતા હતા, અને સોરી નાકની, એમાં સાઇનસની સમસ્યા પણ વ્યાપક છે. જી. અને નાકના મસા જી તેમજ નસકોરી, આ ત્રણેય વિશે થોડીક વાત કરીએ તો સારું. નાકની રચના કુદરતી રીતે આપેલી છે કે નાકના બે જે આપણે ભોણ્યા જોઈએ છે એની વચ્ચે એક પડદો હોય છે, જે નાકની હાડકી કહેવાય છે. ઘણી વખત 70-80% લોકોમાં જન્મજાત નાકની હાડકી સેન્ટ્રલ હોવાને બદલે કોઈ એક સાઈડ વળેલી હોય છે, એને ડેવિએટેડ નેઝલ સેપ્ટમ કહેવાય, જેને લીધે શરદીનું પ્રમાણ ઘણું થતું હોય છે. સાઇનસની સમસ્યા જ્યારે નાકની, સાઇનસ એટલે આ જે આપણે નાક છે એની આસપાસની જે આ જે બખોલના જે એરિયા કહેવાય છે, પોલાણ, એને સાઇનસ કહેવાય છે, જે પ્રેશર મેન્ટેન રાખે છે આટલા ભાગમાં, સ્કલમાં. હવે સાઇનસની અંદર જે શરદી જામ થઈ જાય લાંબો સમય, એને મૂંઢાયેલી શરદી કહે છે. અને એને સાઇનસની સમસ્યાને લીધે માથું દુખવું, વારે ઘડીએ નાક બંધ થઈ જવું, નાકમાંથી એકદમ ઘાટી શરદી નીકળવી, અને ઝીણો ઝીણો શરીરમાં તાવ રહેવો, આ ક્રોનિક સાઇનોસાઇટિસના લક્ષણ છે. એક ડોક્ટર સાહેબ, દર્શક મિત્ર આપણી સાથે જોડાશે. હલો. हेलो. હાજી. હું ફુલકાન અહેમદ બોલું છું, રાજકોટથી. હાજી, બોલો બોલો. કાનમાં અને મેલના ગાંગડા જામી જઈએ તો તેના કોઈ ટીપા આવે છે? કાનમાં લોહીના ગાંગડા જામે છે? મેલના. હાજી હાજી, જરૂરથી. જેમ મેં આપને હમણાં જ વાત કરી એ પ્રમાણે કે નિદાન કર્યા વગર કોઈ પણ વસ્તુ કાનમાં નાખવી એડવિઝિબલ નથી, સલાહપૂર્વક નથી. કાનમાં મેલના ગાંગડા દેખાય તો નહીં આપણને, કારણ કે કાન અંદર છે. હવે ઘણી વખત આપણે કંઈક ખોતરીને કાઢવા જઈએ, પણ એ ખરેખર હાડકાને અડતું હોય, એને આપણને એવું લાગે કે અંદર ગાંગડો છે, જે ખરેખર હાડકું હોય. એટલે નિદાન નિષ્ણાત ડોક્ટર પાસે કરાવી, જો મેલ હોય તો એના ટીપા એ નિષ્ણાત ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે, ટીપાથી મેલ ઢીલો થાય અને સક્શન મારફતે મેલ બહાર કાઢી લેવામાં આવે. આ એક એની નોર્મલ પ્રોસેસ. રાઈટ રાઈટ. એટલે જાતે કરવું હિતાવહ નથી. હિતાવહ નથી. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાય છે. હલો. હેલો. હાજી. રાજકોટથી પુષ્પાબેન બોલું છું. બોલો પુષ્પાબેન. નાકમાં અને ગળામાં રાતના બહુ ખજવાળ આવે છે. ઓ જરૂરથી આપણે વાત કરી ડોક્ટર સાહેબ સાથે. પુષ્પાબેન, ખૂબ જ સારો પ્રશ્ન છે આપનો. નાક અને ગળામાં ખજવાળ આવી એ એલર્જી, હમણાં જે આપણે વાત કરી એ પ્રમાણે એલર્જીનો પ્રિકર્સર સિમ્પટમ, એટલે પહેલો જે તબક્કો હોય એ છે કે જેમાં નાક અને ગળામાં ખજવાળ આવે.
હવે જયેશભાઈ આધુનિક યુગ પ્રમાણે એલર્જીનું ટેસ્ટિંગ થાય છે કે જેની અંદર એલર્જી શેની છે એ આપણે પકડી શકીએ છીએ અને એ એલર્જનને પકડ્યા બાદ એની સારવાર કરી શકીએ છીએ. ઘણી વસ્તુ અવોઇડ થઈ શકે. ધારો કે માની લો કે ધૂળ, ડમરી, ધુમાડો, રજકણ છે કે જેને આપણને ખ્યાલ પડે કે અમને આ વસ્તુની ખાવાથી સિંગતેલની એલર્જી છે તો આપણે સિંગતેલથી દૂર રહી શકીએ. રાઈટ રાઈટ. એટલે એલર્જી ટેસ્ટિંગ કરીને જે વસ્તુ એલર્જન હોય એને અવોઇડ કરીને અથવા એની સારવાર કરી શકીએ. પણ આ એલર્જીના ચિહ્નો છે. રાઈટ. એટલે એનાથી દૂર રહેવાનું પણ એના માટે યોગ્ય ડોક્ટરને બતાડીને એલર્જીના સારવાર- એલર્જી સ્પેશિયાલિસ્ટ બતાવી જરૂર જરૂર. એક જે વ્યાપક આપણે જોવા મળે છે કે એક શહેરોમાં હોય કે હવે તો ગામડાઓમાં પણ એક હવાનું પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ, આ બંને આમ જોવા જતો નાક અને ગળા સાથે સંબંધ છે. તો એનાથી દૂર રહેવા માટે અથવા તો એનાથી બચવા માટે શું થઈ શકે એની ચર્ચા કરીએ. પહેલા એક દર્શક મિત્ર સાથે આપણે જોડાઈએ છીએ. હલો. હલો, નમસ્કાર સાહેબ. નમસ્કાર. સાહેબ, અત્યારે આ બધા મોબાઈલમાંથી ઇયરફોન દ્વારા સાંભળે તો એનાથી આપણે કાનના પડદાને કઈ નુકસાન થાય ખરી સાહેબ? જી. ખૂબ જ સારો સાંભળતા રહે છે એટલે ખૂબ જ સારો પ્રશ્ન છે. લાંબો સમય સુધી સાંભળવાથી નુકસાન થાય છે. શોર્ટ ડ્યુરેશન માટે સાંભળવાથી નથી થતું. બીજું કે લાંબો સમય સુધી ઇયરફોન પહેરીને રાખવાથી કાનની અંદરનો જે મેલ હોય એને સેલ્ફ ક્લિનિંગ મિકેનિઝમ મેં જે આપણે કહ્યું એ ઇમ્પેર્ડ થાય એટલે અંદર જામ થયા કરે, કાનની અંદર મેલ જમા થયા કરે. અને બીજું ડાયરેક્ટ સાઉન્ડ કાનની અંદરના પડદા સાથે ભટકાય એટલે એ વધારે લાંબા સમય સાંભળવાથી નુકસાનકારક અવશ્ય છે. એક દર્શક મિત્ર આપણી સાથે વાત કરશે. હલો. હલો. હેલો. હાજી. હા સર, મારે પ્રશ્ન હતો. મારો બાબુ બોલતો નથી. તમારા સન બોલતા નથી? હા હા. શું ઉંમર છે? 4 વર્ષની. 4 વર્ષની છે. જી. એમને આ જે પ્રશ્ન છે કે બાળક બોલતું નથી એને ગંભીરતાથી લેવું જોઈએ. કારણ કે આપણી શ્રવણ શક્તિ પૂરેપૂરી વિકસિત ન થઈ હોય તો જ આપણે બાળક બોલી નથી શકતું હોતું. હવે એના માટે સ્પેશિયલ ટેસ્ટ થાય છે જેને બેરા ટેસ્ટ કહેવાય છે, BERA. હવે એ રીતે કરે છે કે બાળકની શ્રવણ શક્તિની ક્ષમતા કેટલી છે એ પહેલા એ લોકો એક્સેસ કરે અને પછી એની સારવાર શક્ય બને છે. પરંતુ બોલી નથી શકતો એ વસ્તુને ગંભીરતાથી લઈ બાળકને ટેસ્ટિંગ કરાવી. કારણ કે એ બાળક ભવિષ્યની અંદર જો લાંબો સમય સુધી બોલી ન શકે તો શ્રવણ શક્તિ એની અવશ્ય ઇમ્પેર્ડ થઈ હોવી જોઈએ. તો એની વ્યવસ્થિત અને તાત્કાલિક નિદાન કરાવી અને સારવાર ખૂબ જ જરૂરી. કારણ કે બાળકની શ્રવણ શક્તિ માટે પણ શ્રવણ શક્તિ પૂરી ડેવલપ થઈ હશે તો એ પૂરેપૂરું બોલી શકશે. બોલી શકશે. એક ઠક્કર સાહેબ દર્શક મિત્ર સાથે આપણે વાત કરીએ. હલો. હાલો સાહેબ, છે ને કાનમાં ને ગળામાં બહુ જ ખંજોર આવે છે. આપણે આના વિશે જી જી હા હમણાં જ ચર્ચા કરી છે, ફરીથી પણ છતાં એક પ્રત્યુત્તર આપે છે. હા. કાનમાં અને ગળામાં ખજવાળ આવી એ એલર્જીના ચિહ્ન ભાગરૂપે હોય છે. એટલે એલર્જી શેની છે એ જાણવા માટે એલર્જીનું ટેસ્ટ કરાવી અને એલર્જીની સારવાર કરવાથી આ ખજવાળ મટી શકે છે. આપણે સાહેબ ચર્ચા કરતા હતા અત્યારનો આધુનિક યુગના જે આપણે પ્રદૂષણ છે, એક તો હવામાં ગણીએ અલગ અલગ વિવિધ પ્રકારના કે જે કદાચ એલર્જીનું એક કારણ પણ હોઈ શકે, અને ધ્વનિ પ્રદૂષણ. આ બંનેથી વ્યક્તિ સામાન્ય રીતે કેવી રીતે બચી શકે? ખાસ કરીને આપણે બંને પ્રદૂષણની વાત કરીએ તો જે આપણે અત્યારના યુગમાં વાહનો અને એનો જે પ્રદૂષણથી ધુમાડો થતો એને લીધે ગળાના તકલીફ વધારે. કારણ કે આપ જુઓ તો સતત ટ્રાવેલિંગ જે ટુ વ્હીલરમાં કે એમાં કરતા હોય તો સીધો એ પેટ્રોલ ડીઝલનો ધુમાડો આપણા શ્વાસમાં જાય, ગળામાં બળતરા થવી, ગળાની અંદર ઇન્ફેક્શન થવા વારે ઘડીએ એ ખૂબ કોમન છે. બને ત્યાં સુધી માસ્ક કે પેલું રેપ કરીને અથવા હેલ્મેટ બંને રીતે સેફટી છે કે મોઢું અને બંને કવર કરે અને એને લીધે પણ આપણે એક ધ્વનિ પ્રદૂષણથી પણ બચી શકીએ અને ડાયરેક્ટ ધુમાડો આપણે ગળાની અંદર જતો અટકી શકે છે. બીજું જેમ આપણે કીધું એ પ્રમાણે ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણને લીધે જે એજ ડેફનેસ અમે આપણે વાત કરી સેન્સરી ન્યુરલ જે 60, 65, 70 વર્ષે બહેરાશ આવતી હતી એ અત્યારે આ મોબાઈલ એરા અને ધ્વનિ પ્રદૂષણને લીધે અર્લી ડેફનેસનું પ્રમાણ ખૂબ જ વ્યાપક વધ્યું છે. 40, 45, 35, 40 વર્ષે આવે છે. નોઇઝી એન્વાયરમેન્ટ, વારે ઘડીએ હોર્ન જે પાછળવાળો હોર્ન વગાડે એટલે આગળ ટૂંકમાં એ જે ટ્રાફિકની સમસ્યા અને હોર્નની સમસ્યા છે એ પણ વ્યાપક છે કે એ પણ કોન્સ્ટન્ટલી અવાજ કાનની અંદર હેમરિંગ થાય અને એ લાંબા સમયે બહેરાશ પણ આપણને એટલે કે હોર્ન એટલે આમ તો એનું ગુજરાતી સિંગડું થાય. હા. આપણે મારવાથી પણ બચીએ અને એનાથી પણ વાગવાથી પણ બચીએ. એક દર્શક મિત્ર સાથે વાત કરી. હલો. હાજી. अभी मेरा कान दुखता है। कान दुखता है? और कितने समय से दुखता है और आपकी उम्र क्या है? मेरी उम्र 18 वर्ष है। ठीक है. और कितने लंबे समय से दुखता है और दोनों दुखता है कि एक दुखता है? एक ही दुखता है सर। ठीक है. हाँ जी. કાનને દુખાવાની સમસ્યા મેં જેમ આપણે હમણાં વાત કરી એ પ્રમાણે એની અંદર કાનની અંદર મેલ પણ હોઈ શકે,
લાંબો સમયથી દુખાવો થતો હોય તો ઘણીવાર કાનની અંદર ફંગસ અથવા રસી પણ હોઈ શકે. એટલે એ લાંબા સમયથી જો દુખાવો થતો હોય તો એ બતાવી નિદાન કરાવી અને દવા કરવાથી એ મટી શકે છે. જી, એક દર્શક મિત્ર સાથે વાત કરીએ. હલો. હાજી. આપણે વધારે સાયકલ હકાવીએ એટલે નાકમાંથી લોહી નીકળે એનું કઈ કારણ? જરૂરથી આપને પ્રત્યુત્તર આપશે સાહેબ. પ્રશ્ન ખૂબ જ સારો છે, પણ વધારે સાયકલ ચલાવવાથી લોહી નીકળવાની સાથે કનેક્શન નથી. ઘણીવાર કેવું થતું હોય કે સ્ટ્રેન, જે આપણે વધારે પડતી સાયકલિંગને લીધે જે સ્ટ્રેન થતું હોય અને નાકની નસો એકદમ પાતળી હોય છે, નાકના પડદાની આજુબાજુ એ નસો વાળની જેમ ગૂંચળું ઝુમખું આવેલું હોય છે, જેને લિટલ્સ એરિયા કહેવાય, જે નાકમાં કંઈ વાગવાથી અથવા નસકોરીની સમસ્યા જેમાં આપણે વાત કરશું તો એને લીધે નાકમાંથી લોહી આવી શકે. પરંતુ સાયકલિંગ અને નાકમાંથી લોહી આવવા સાથે કોઈ કનેક્શન નથી. એક ઠક્કર સાહેબ, વિજ્ઞાન દરેક એરામાં, દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે અત્યારે. ખાસ કરીને ENTમાં અત્યારે કઈ આધુનિક સારવાર ઉપલબ્ધ થઈ છે અથવા તો થવા જઈ રહેનાર છે કે જેથી કરીને લોકો માટે એક સુવિધા હોય? ખૂબ જ સારો પ્રશ્ન છે જયેશભાઈ. કોક્લિયર ઇમ્પ્લાન્ટ જે કહેવાય છે, હમણાં એક પ્રશ્ન હતો કે જે બાળક બોલતું નથી. જી. નાના બાળક જે જન્મથી બેરું અથવા મૂંગું હોય એને ડેફનેસ, આમ તમે જુઓ તો પ્રાથમિક પહેલાના જમાનામાં આપણે કાનનું મશીન એડવાઇસ કરતા અથવા બેરા મૂંગાની શાળામાં ટ્રીટમેન્ટ એ રીતે રાખતા. પરંતુ આધુનિક એરા પ્રમાણે જો કોક્લિયર ઇમ્પ્લાન્ટ એવી વસ્તુ છે કે જે એક ઓપરેશન કરીને એ એક જાતનું ઇમ્પ્લાન્ટ જ કાનમાં, જેમ આપણે ની રિપ્લેસમેન્ટમાં ઇમ્પ્લાન્ટ બેસાડીએ છીએ, કાનમાં એક અંદરના અંતઃકણમાં ઇમ્પ્લાન્ટ બેસાડી દેવામાં આવે છે જે જિંદગીભર રહે છે. પછી એની સ્પીચ થેરાપીની ટ્રેનિંગ આપવામાં આવે છે અને જેટલું વહેલું નિદાન થાય કે બાળક બહેરું છે, નિદાન થાય એની તપાસ કરી, ઓપરેશન કરી, સ્પીચ થેરાપીથી અને બાળક લાંબો સમય આખી જિંદગી નોર્મલ વ્યક્તિની જેમ જીવી શકે છે. બહેરાશ આ એવી સમસ્યા છે કે જેને લીધે માનસિક, શારીરિક અને સોશિયલ, જે આપણે કહેવાય સામાજિક વિકાસ અટકે છે. એ આખો એક સમાજ સાથેનો જે એક રિલેશન છે બ્રેક થાય, કારણ કે વ્યક્તિ સાંભળી નથી શકતો. એ બહુ મોટી સમસ્યા કહેવાય. પણ એનો ઉકેલ અત્યારે જેમ આપણે કહ્યું ENTમાં એરામાં જે આધુનિક યુગ પ્રમાણે કોક્લિયર ઇમ્પ્લાન્ટ એવી વસ્તુ છે કે સમસ્યા જન્મથી છે તો આપણે સારવાર નથી થઈ શકે એવું નથી. બાળક નોર્મલ વ્યક્તિની જેમ જ જીવી શકે છે અને વાચા પણ મળે છે. વાચા પણ એટલે મુકમ કરોતી વાચાલમ એ આપણે વિજ્ઞાનથી આજે સિદ્ધ થાય છે. એક દર્શક સાથે કરીએ વાત. હલો. 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 કદાચ ક્યાંક સંપર્ક અપાયો છે. એક જે અત્યારની આ ઋતુને ધ્યાનમાં રાખીએ તો અત્યારે વધારે કઈ સમસ્યા જોવા મળે છે અને આપણા ક્ષેત્રમાં એટલે કે આપણા વિસ્તારમાં કઈ સમસ્યાઓ વધારે જોવા મળે છે? ઋતુ રિલેટેડ ખાસ કરીને ચોમાસામાં કાનની અંદર ફંગસની સમસ્યા બહુ જ કોમન છે. ફંગસ, કાનમાં પાણી જાય, કાનની અંદર એ પાણી જમા રહે એટલે કાન અંદર તો સીધો મગજ સાઈડ જતો હોય છે અને બહાર આ કાણાથી ખુલતો હોય છે. તો એ ફંગસ જમા થાય એટલે ખજવાળ આવે, ખજવાળને લીધે કાનની અંદર ખોતરવાની ઈચ્છા થાય અને એને લીધે કાનની આગલી ચામડીમાં બોઇલ કેવી ફોડલી થાય અને દુખાવો અસહ્ય થાય, જેને ઓટાઇટિસ એક્સટર્ના કહેવાય છે. ડાયાબિટીક પેશન્ટ્સમાં આ ઋતુની અંદર ફંગસ થવાની સમસ્યાઓ ભેજને લીધે ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને વિશેષ કરીને આપણા વિસ્તારમાં કયા પ્રકારના પ્રશ્નો વધારે જોવા મળે છે ENTના, એની ચર્ચા કરીએ. એ પહેલા એક દર્શક મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. હાજી. હા, હું રાજકોટથી બોલું છું. બોલો બોલો. મારા મુશ્કેલના પેરાલિસિસનો ઉભરો આવ્યો એ પછી એને સંભળાય પણ જેને શબ્દો ચેકઅપ નથી કરી શકતી. સેજ આપણે ફરીથી વાત કરશું. ફોન તમારા સાધનને નજીકમાં રાખી અને ફરીથી વાત કરીએ. હલો. હાજી. મારા મુશ્કેલના પેરાલિસિસનો ઉભરો આવ્યો હતો. ઓહ, ઓકે. એને બોલે છે સંભળાય પણ અક્ષર ચેકઅપ ન કરી શકે. અક્ષર અમુક ચેકઅપ નથી કરી શકતા. મોટું શરીર છે ને વાંકો થઈ ગયું છે. જરૂર આપણે વાત કરી. હવે સારું છે ને પહેલા કરતા? પેલા કરતા સારું છે. સારું જરૂર. અને આ સમસ્યાની આપણે વાત કરી સાહેબ સાથે. પેરાલિસિસનો હુમલો એમણે જે કીધું એ પ્રમાણે ખરેખર મગજની અંદરથી મગજનો હતો કે ઘણીવાર કાનનો પણ હુમલો આવી શકે, જેને ફેશિયલ પાલ્સી કહેવાય. એમણે જે કીધું એ પ્રમાણે મોઢું વાંકું થઈ ગયું હતું અને સાંભળવાની સમસ્યા. એટલે એની માટે મેં આપણે જેમ હમણાં આગળ કહ્યું એ પ્રમાણે ખાસ કરીને ENT સર્જનને બતાવી, ઓડિયોગ્રામ કરાવી અને એનું નિદાન થઈ શકે કે ખરેખર આ કાનની નસ ઉપર અસર છે કે આ કનેક્શન મગજ સાથે છે એની લીધે આ ડેફનેસ આવી છે એમને. એક જે છેલ્લે આપણે જાણવા માંગીએ છીએ, તમારી પાસે કે
એક સોરી દર્શક આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો, હાજી. હલો, હેલો હાજી. હેલો હા બોલો બેન. નાનું બેબી છે 1 વર્ષની બેબી છે ને શું થયું છે બેન? સુતા સુતા બ્રેસ્ટ ફીડિંગ કરવાની ટેવ છે. ઓકે, અચ્છા. એને શું જ્યારે ટૂંકમાં 2-3 વર્ષની થાય તો મોટી થાય ત્યારે શું કાનની તકલીફ થઈ શકે? આપણે પૂછીએ ડોક્ટર સાહેબને. સુતા સુતા ટૂંકમાં જમવાની ટેવ છે. જી બેન, જી. એ સૂતા સૂતા જમાડવું ન જોઈએ, બ્રેસ્ટ ફીડિંગ ન કરાવવું જોઈએ. એની એક સ્પેશિયલ પોઝિશન હોય છે જે આપ ગાયનેક ડોક્ટરને કહેશો એટલે આપને સમજાવશે, પણ બાળકને કાંખમાં રાખી બેસાડીને જ બ્રેસ્ટ ફીડિંગ દેવું જોઈએ. જેમ આપણે મેં વાત કરી એ પ્રમાણે જે બોટલનું સમસ્યા થાય એ આમાં પણ થઈ શકે, કારણ કે સીધી બાળકની યુસ્ટેશન ટ્યુબ નાક અને કાનની વચ્ચે જોડતી નળી સીધી હોય છે અને સીધું મિલ્ક કાનમાં જઈ શકે અને એને લીધે લાંબા સમય તકલીફ થાય. એટલે સૂતા સૂતા ફીડિંગ ન કરાવવું જોઈએ. એક ડોક્ટર સાહેબ આપણી પાસેથી એક સંદેશ રૂપે મેં જાણવા માંગીશું કે કાન, નાક, ગળું એની સમસ્યાઓ અને વ્યસન કે જે સૌરાષ્ટ્ર સાથે સમસ્યાઓ અને વ્યસન બે એકબીજા સાથે જોડાયેલા છે આપણે સૌ જાણીએ છીએ, તો એના વિશે આપનો એક સંદેશ અમને મળે એવું અમે ઈચ્છીએ છીએ. કાનના ગળાની સમસ્યાઓમાં મેં ખાસ આપણે જેમ કહ્યું એ પ્રમાણે ઋતુ પ્રમાણે જો કોઈ સમસ્યા થતી હોય તો એને આપણે પ્રોટેક્શન કરી શકીએ. બીજું, એલર્જીની સમસ્યા વિશે નિદાન કરી અને આપણે નિદાન સાથે કનેક્શન લઈને એલર્જી પણ મટી શકે છે. ત્રીજી વસ્તુ, મોબાઈલના ઉપયોગથી આપણે બચવું જોઈએ. વધારે પડતા વાત કરવી જોઈએ. મોબાઈલ અત્યારે જરૂરી છે, પરંતુ ઓવર ઉપયોગ ટાળવો જોઈએ. રેડિયો ફ્રીક્વન્સી વેવ કાન ઉપર ખૂબ જ ખરાબ અસર કરે છે. ચોથું, જેમ આપણા વિસ્તારની અંદર વ્યસન એ ખૂબ જ કોમન છે, પાન, માવા, ફાકી, ગુટવા, સ્મોકિંગ, કોઈ પણ પ્રકારનું વ્યસન. કુદરતે આપેલી મહામૂલી જિંદગી એક જ વાર મળે છે અને વ્યસનને લીધે એને ફના ન કરવી જોઈએ. ખાસ કરીને મોં ગળાના કેન્સર વ્યસનને લીધે જ થાય છે. એટલે વ્યસનથી દૂર રહેવું જોઈએ, પછી કોઈ પણ પ્રકારનું વ્યસન હોય. એટલે મારો આજે ખાસ જેમ આપણે કહ્યું એ પ્રમાણે એક સંદેશ છે કે વ્યસન મુક્તિ એનું આપણું પેલું ધ્યેય હોવું જોઈએ. વ્યસન માત્ર વ્યક્તિને નહીં, આખા પરિવારને નુકસાન કરે છે અને સમાજ માટે પણ નુકસાન છે. આર્થિક, માનસિક અને શારીરિક ફનાહી નોતરે છે. એટલે વ્યસનથી ખાસ દૂર રહેવું જોઈએ. સાહેબ, એક છેલ્લો આપનો સંદેશ કે આપણા વિસ્તારમાં મુખ્ય સમસ્યા તમને કઈ લાગી છે? મુખ્ય સમસ્યા જે મેં કીધું એ પ્રમાણે વ્યસન. જે વ્યસન છે ટોબેકો ચુઈંગ છે, મોઢામાં ફાંકી ભરી રાખવી, લાંબો સમય મોઢામાં રાખવી, જે ગલોફા સાથે સતત સંપર્કમાં રહે, એને લીધે ગલોફાના કેન્સર, મોં ગળાના કેન્સરનું પ્રમાણ વ્યાપક છે. એટલે આ ખાસ કરીને આ સંદેશો એ છે કે વ્યસનથી કાયમી માટે દૂર રહેવું જોઈએ. જરૂર. આપ અહીંયા સ્ટુડિયોમાં પધારીને અમારા દર્શક મિત્રો સુધી વાત પહોંચાડી અને લોકોને આ સંદેશ પહોંચાડ્યો તે માટે આપણે ખૂબ ખૂબ આભાર માની છે. દર્શક મિત્રો, આપણે પોતે આમાંથી કેટલા બચી શકીએ અને આપણી સાથે જોડાયેલી અનેક જિંદગીઓ છે. આપણે સમાજ જીવનના ભારત વર્ષના લોકો છીએ, તો આપણી જાતને વધારે ને વધારે જાગૃત રાખીને બચાવતા રહીએ અને સ્વસ્થ જીવન જીવીએ તેવી અભ્યર્થના સાથે આજનો કાર્યક્રમ સંપન્ન કરી છે. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર ડૉક્ટર સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.